શું છે મારી પાસે? જો બહુ ખરાબ આવ્યું. એક એક વસ્તુ કરું તમને, જોજો ક્યાં ગયું. તારે બસ આવું જ કરવું છે? કેમ નો સારું લાગ્યું? હવે કઈ નાની નથી તું. હે ભગવાન, આ ફોન હાથમાં લીધો નથી ને છે ને તમે શરૂ થઈ જાવ તરત. તો હું પણ તને બીજું કાંઈ કામ જ નથી. એક વાત કહું તમને, એક મસ્ત ઈચ્છા થઈ છે. શેની? જો મને ફોનનો એટલો શોખ, હું બોલકી એટલી હે, અને હા વાત કરું તો પાછી ન પડું, તો આ ઓલું શું કહેવાય આ લોકો કરે શૂટિંગ, શૂટિંગમાં મોકલી દો ને મને, એક્ટિંગમાં. અરે એટલી બધી બોલકી છો ને, શૂટિંગ વાળા કાઢી મૂકે. તું ઓલા ભાઈને કોને, આ તારી ભાભીનું નામ હેતલ છે ને, એમ એક બીજી છોકરી હેતલ નામની છોકરી હતી, બહુ બોલકી હતી, શૂટિંગ વાળાએ કાઢી મૂકી. બહુ બોલવું સારું નહીં. હે હા, એટલે શૂટિંગ બૂટિંગમાં ક્યાંય જવાનું નથી. આપણા ઘરના કામ હોય ને એ કરવાના હોય. આ તો વિચારો ને, મારા બધે પોસ્ટર લાગ્યા હોય ને આમ તમને જોવા મળે તો આમ કેવો ગર્વ ન થાય? મને તો એમનેમ ગર્વ થાય છે, તું મારી સામે બેઠી હોય ને એટલે. કાંઈ વાંધો નહીં, હવે આ ઈચ્છા મારી નાખો, બીજું તો હું. હવે હું એમ કહું છું, કાલ સવારે તારા લગ્ન લેવા પડશે, તો થોડાક ઘરના કામ શીખો એમ કહું છું. ઘરના કામ મને ભાખરી બનાવતા બહુ સારી રીતના આવડે છે. કા ભાભી? જોયું છે હો પપ્પા, આ સ્વીટી બેનને મસ્ત મજાની ભાખરી બનાવતા આવડે છે. ભાખરી વણે પછી ઓલો વાટકો આવે, ખબર? શું બોલ્યા તમે? એ વાટકો છે ને આમ મૂકે, પછી આમ 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 કટ કરે, પછી ભાખરી શેડવે ને એમાંય પાછું કેવું પડે, કોર તો કાચી રહી. છેક આમ ગોળ ગોળ ફેરવે હે ને? મને બધું આવડે. પહેલા તો ભાખરી કેવી વણે ખબર છે? કયો નકશો થાય તમને ખબર જ ન પડે. ભારત, પાકિસ્તાન, નેપાળ, ઠેઠ ચાઇના સુધી પોગી જાય ક્યારેક ક્યારેક. જો શીખ હું જો. એમ કહું એટલે જ તે એક્ટિંગમાં મોકલી દે, આવું નહીં ફાવે આપણને. પછી અને ચા ઉકાળવાનું કહીએ ને, ચા તો બળી જાય તોય ખબર નથી રહેતી. જો ઈ તો એક્ટિંગમાં મોકલી તો કોઈ તારે લગ્ન નહીં કરે. તો કેમ? ત્યાં વળી ક્યાં ચા બનાવવાનો હોય? અરે ચા ન બનાવવાનું પણ એમાં કાંઈ બહુ સારું ન કહેવાય એમ એમાંય બધા ક્યારેક કે. ક્યારેક રસોઈના ને એવા સીન લ્યો. ઈ તો ઉપર છોલો આમ આમ કરવાનું, મને ખબર છે, મેં જોયું છે. એટલે તમે છે ને ભાભી બહુ મને રમાડવાનું ન કરો ને હું પપ્પાને મારી એટલી ફરિયાદો કરો છો. પા આજ તો ફરિયાદ થશે. આ સ્વીટી બેનને કેટલા કામ શીખવાડું છું ને તોય શીખતા જ નથી, કઈ ધ્યાન જ નથી આપતા. હવે તમે જ કહો, પછી હું મારું ભાભી પણ દેખાડીશ ને તો એને સારું નહીં લાગે. જોયું? શીખ, કાલ સવારે તારે કામમાં આવશે. હા. જો આ હેતલ વહુ છે, બધું શીખીને આવ્યા તો અહીંયા કોઈની જરૂર પડી શીખવાડવાની? હમ, હમ. હમ થઈ ગયું તમારે બેયનું? હા બોલો. તો હવે જાઓ, મને ફોન ભાઈ ક્યાં જાવું? ફોન લઈ ફોન ને ફોન, હું નહીં લઉં. આખો દી ફોન ફોન ને ફોન, બીજી વાત જ નહીં. અને આ ચક્કો, આવો ચક્કો લઈને આખો દી ફરે રાખ. હા તમને મારા ચકાથી હું વાંધો છે હવે? વાંધો તો હોય જ ને. આ રસોઈ બનાવતા શીખો. આ સાસરીએ જશો ને આવી રીતના ચક્કો વાળે હશે અને રસોઈમાં એકાદો વાળ નીકળશે ને તો હાહુ મારી નાખશે. આમ જો તો કોને કહે છે, એના તો આખા જટિયા ખુલ્લા છે, એ નથી દેખાતું. હવે એમાં તમારે કેવું પડ્યો? પણ હું બહાર ગઈ હતી ને પપ્પા, રસોઈ બનાવતી વખતે મારા વાળ હંમેશા બાંધેલા હોય છે. મારે વહુને કાંઈ ન કહેવાય, જે કાંઈ કહેવાનું હોય એ દીકરીને કહેવાય. આ તમારી દીકરી ન થાય એમ ને? ભલે દીકરી જ છે, મારી ઘરની વહુ છે, પણ એ એની રીતે બધી જગ્યાએ એની મેળે કામ કરી નાખે છે અને તું આખો દી બસ આમ લટિયા પટિયા જ પાડતી હો. એમાંય પાછું ઓલું વાંદરા ને બાંદરા ને આપણને નઈ જ નવું બનાવે. બોલો આખો દી આપણે કામ કરતા હોય ને મોચિંતાનો ફોટો પાડીને ભાભી એક વસ્તુ બતાડું, પછી એમ કે સરપ્રાઈઝ વાંદરું બનાવી દે. તમારે એરી એવું કર્યું? મારી આરી આ ઘણી આમ જ કર્યો, ફોટો પાડ્યો એની. જોઈ પપ્પા ફોન જ લઈ લો તમે, જપ્ત કરો. જ્યાં સુધી સ્વીટી થોડોક આમ બેન અંદર મૂકો, પડશે મારો ફોન. ઉપાધિ થાય. જ્યાં પડે તો. સુધી સ્વીટી બેન રસોઈ કરતા ન શીખે ત્યાં સુધી એને ફોન નહીં આપવાનો. જો નિયમ કરી નાખવાનો, બપોરે 11 થી 1 વાગ્યા સુધી ફોન નહીં, પછી જમી કારવીને વાસણ બાસણ ધોઈને નિરાતે 2 કલાક ફોન જોવે અને સાંજે 7 થી 9 વાગ્યા સુધી ફોન નહીં. ઠીક, એટલે આપણે આને આરતી ઉતારવા લાવ્યા છે. ના ના, તમારે મારી હારે શીખવાનું. હું કેવી રીતે રસોઈ બનાવું છું, કઈ રીતે કરું છું, દાળ ભાત શાક એ બધું શીખવાનું. આઈડિયા કઈ રીતના ઈ કરે છે ને હું વિડીયો ઉતારીશ. અને તમે કઈ રીતના દાળ ભાત ને બધું બનાવો એનો હું એક મસ્ત વિડીયો ઉતારીશ. પછી જ્યારે જ્યારે મને મન થાય ત્યારે ભાભી કરે ઈ જોયા કરીશ. તો
તમને જ્યારે મન થાય ત્યારે જોઈને એમાંથી શીખી લેવાનું ને કરી લેવાનું. હા, દાંત નથી કાઢવાના. ઈ કે ને ઈ સાંભળવાનું. આ તમે બે છે ને સીધા છે ને મને બડકા ન ફરવા માંડો. મને બધી ખબર પડે જ છે. કઈ નાની ગીગલી નથી હું. આ બત્તીસી બતાડવાની બંધ કરો. 32 નથી મારી પાસે. તમને ખબર 32 છે પૂરા. એને દોઢ જ છે જો ને, બોલકી બહુ છે. જીભ ખેંચી લ્યો. જો આ એક દાંત છે ને જો અંદર ઉઈ ગયો. જો ને આ ચોકલેટ ખાવાનું ઓછું કરો. બાપુ આમ જો, પપ્પા આમ જો, દાંત હળી ગયા. આમ જો તો તમે ઈ તો ઓલું ઓલું આખો દી કિટકેટ ખા હા, ખા સને. ખા. આ માં વગરની મોટી થઈ છે ને મારી પાસે, તો નાની મટી જ નહીં ક્યારેય. ત્યારે હું પણ જો સ્વીટ બેન, સાસરે તમે જવાના નથી, પપ્પા તમારી હારે આવવાના નથી, હું આવવાનો કે નથી, તમારે ભાઈ નોકરી કરે છે ત્યાંથી હારે આવવાના, બરાબર? ત્યાં તો તમારે બધું એડજસ્ટ એકલા જ કરવું પડશે. જો આપણે કાંઈ વાત કરીએ ને એટલે ઇગ્નોર જ કરે. જો હવે ઈ કાંઈ નહીં શીખે ને તો તમે કોઈ નો જાવ તો કાંઈ નહીં, પણ મારે તો હારી જવું જ પડશે. કેમ ઘર લાગે? જમાય જ તે. આમને ઘર જમાઈ બનાવું છું. ના ના એવું નહીં. મસ્ત હતું. અરે ઈ એમ કહે છે તો આપણે ક્યાંય નથી મોકલવા, ઘર જમાઈ બનાવીને છોકરાને અહીંયા લાવશું એમ કહે છે. ઓ બાપુજીને ઘર પેલો આઈડિયા કઈ ખોટો નતો, હારો છે તો. તારું તું મારે હવે ઘર જમાઈ બનાવીને ક્યાં જવું? તમે બનાવો જ તો. યો તમે આ તમારું વહુ, આ તમારું વહુ. એ વહુ છે ને ક્યારેક મજાકમાં ચડી જાય છે, પણ એ દીકરી બનીને જ રહેશે ને એટલે ગમે ત્યારે મજાક કરી લે. તમે બાપ દીકરી છે ને ધડ કર, મારે નથી કરવી. હું ચા બનાવું તમારા બે માટે. હા. તમે કોફી પીશો ને? આઈ નો. લે કેમ હા પાડે ને નો કેમ કહો છો? શું કીધું? આ વાત રે, આ ઘર જમાઈ બન્યા હોત ને તો આ વખત નો આવે. હું બનાવો તો ઘર જમાઈ. મસ્ત ફૂલ છે નહીં? પણ આ ફૂલમાં સુગંધ જ નથી. આ ફૂલમાં જેમ સુગંધ છે, આ ફૂલમાં જેમ સુગંધ છે એમ આપણા જીવનમાં પણ સુગંધ આવે એવી કાંઈક કોશિશ કરીએ. આ ફૂલમાં સુગંધ જ નથી એમ કીધું, સૂંઘો. આની સુગંધ છે ને રાત્રે આવશે તને. કેમ રાત્રે એવું શું હોય કે રાત્રે સુગંધ આવે? હા હા. કેમ કે દિવસે બધા પરફ્યુમ છાંટીને આવે છે ને એટલે બિચારા એની સુગંધ હકેલી લે છે. સારું સારું, આવીને આવી જ વાત હોય તમારી તો, હો ને? હું શું કેમ કહું છું? અહીંયા આવ્યા? આ વારંવાર મારે સાંભળવું પડે છે ને કે કેમ અહીંયા આવ્યા, કેમ અહીંયા બોલાવી, કેમ બોલાવી, કેમ મળવું છે. એટલે હવે આપણે સોલ્યુશન કરી નાખીએ. હું એમ કહું છું કે આપણે કેટલો સમય આવી રીતે મળતા રહીશું. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી. અરે ગોઠવી દઈને લગન. બસ આવી ગઈ. હરી ફરીને પાછી લગનની વાત આવી ગઈ. કેમ હરી ફરીને? એટલે તારે નથી કરવા લગન? ભગવાન, એવું ક્યાં કીધું કે મારે લગન નથી તો કરવા? પછી પણ સમય સંજોગ બધું જોવાનું હોય ને, એમને એમ લગન થોડી થઈ જાય. રમત છે. અચ્છા, સમય સંજોગો. 2 વર્ષથી હું એવા બહાના જ જોતો આવું છું. હવે સાંભળ, હવે મારે છે ને કોઈ બહાનું ન જોઈએ. તું છે ને તારી ઘરે વાત કરે છે કે દાદાગીરી? હે? એટલે આ દાદાગીરી છે? જો ભાઈ તું પ્રેમથી તો માને એમ છે નહીં. અરે દાદાગીરી તો દાદાગીરી, હા તો દાદાગીરી. તું કે તારે ઘરે વાત કરીશ? જો અત્યારે હું મારા ઘરે કેવા જઈશ ને એટલી હિંમત તો મારામાં નથી. મારે જ કંઈક કરવું પડશે. હવે તું શું કરીશ? 1 મિનિટ, તું ભાભીને વાત કર. કોને? તારી બેનને. મારી બેન? એટલે હા, તો મને લાગે આ બધા ચક્કરમાં ઈ ભૂલી ગયા કે મારા ભાભી તમારા બેન છે. અરે એટલે મારી બેનને તું વાત કર. તારે તો ભાભી થાય છે ને, તો એને વાત કર કે આપણું કંઈક છે અને એટલે હું એને કહું કે તમારો તે ભાઈ એની સાથે મારું સેટિંગ છે અને હવે મારે બે લગ્ન કરવા છે, એટલે મોટો ધડાકો ફૂટે. ના ભાઈ ના હો, મારે નથી કરવી. ફાટે મારી. શેનો મોટો ધડાકો ફૂટે? થાય થાય થાય, બધુંય થાય. તો પછી એક કામ કર, તારા બાને વાત કર, મોકલ મારા ઘરે. કે હું મારા બાને વાત કરું, મોકલું તારા ઘરે. એટલે મારા બાપા પાસે તમે તમારા બાને મોકલશો? કેમ નહીં? શું કેમ નહીં? હા, મારા બાપાને ખબર પડી ને જીવતે જી મને મારી નાખશે. હા, ઉભા રહેવાના વેત નહીં રે મારા. આપણે કંઈક ખોટું કર્યું છે? ખોટું ભલે ન કર્યું હોય, આ
ઘરે ગમે તે વાત કહેવાની હોય ને ઈ તે અહીંયા જો ને ફૂલડા ને પછી જોજો ને ભાઈ આપણે આવા કામ કર્યા છે ને મતલબ કે આ પ્રેમ કરવાના એટલે પહેલાની રૂઢી હોય ને એ આ પ્રેમને ખરાબ જ સમજે અને ખરાબ સમજીને એને વાત કદાચ બગડી જાય એના કરતાં એ સારું રહે કે ધીમે 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 કરીને આપણે વાતને સંભાળી લઈએ. ઓ ભાઈ વાત સીધી છે કે આજે નહીં તો કાલે મારી સાથે નહીં તો બીજા કોઈ સાથે તારા લગ્ન તો થવાના જ છે. કુંવારી તો રાખવાના નથી તારા બાપા. તો ક્યાંક ને ક્યાંકથી કોઈક ને કોઈકનું તમારા ઘરે કે તમારા ઘરેથી કોઈક બીજાના ઘરે માંગુ તો જવાનું જ છે કે આવવાનું જ છે. આવવાનું જ છે પણ આ કેવું હોય ખબર લાખ હોનાનો છોકરો ગોતી લઈએ ને હે તોય તે આપણી પસંદનો હોય ને મતલબ કે છોકરીની પસંદનો હોય ને ઘરે મા બાપને બતાવીએ ને એટલે એમ જ કે તમે ગોય તેમાં હું હક્કરવાર હોય બાકી હાવ ખાડામાં પડેલો છોકરો હોય ને એને મા બાપ ગોતીને લાવે અને કરાવે ને તો એમ કે એક નંબર ગોઈતો એટલે થોડીક ધીરજ રખાય એમ કહું છું. અચ્છા આ 2 વર્ષથી મસ્ત આપણે ધીરજ તો રાખી રહ્યા છીએ હે હવે હવે હજી વાતો કરવાની જ તારે સિરિયસલી હા કેવી વાત થઈ ગઈ ખબર અધીરો જીવ થઈ ગયો અધીરો બીજું કાઈ નથી. અત્યાર સુધી તું વાતને ટાળતી જ આવે છે. હરખું કરી દઉં છું. હરખું જો કરવું જોઈએ ને તો આપણા જીવનમાં જે વિખાયેલું છે ને એને ભેગું કરીને હરખું કરવાની કોશિશ કરો. જો એકની એક વાતને પકડીને લાંબી ન કરો. અત્યાર પૂરતું આપણે એટલું રાખીએ કે જ્યારે ટાઈમ મળશે ને સરખો સમય આવશે ને ત્યારે બધી વસ્તુ થઈ જશે. જો જલ્દબાજી કરવા જઈએ ને એને કંઈક બાજી બગડી તો સાવ તમારાથી હાથ ખોઈ બેસીશ. ચાલશે? જોઈએ આ તું જેટલો સમય લંબાવતી જાય છે ને એ પ્રમાણે તો તારે કદાચ મારાથી હાથ ધોવાનો વારો આવશે. એવું કાંઈ નહીં થાય ને અત્યારથી મારે છે ને મગજમાં સ્ટ્રેસ નથી પાડવું. સારું તો આ જે રીતે સમય જઈ રહ્યો છે ને આપણી ઉંમર વધતી જાય છે ને એ પ્રમાણે એકવાર પછી ગમે ત્યાં ગોઠવાવાનો વારો આવશે. હા પણ ગોઠવાઈ જશું આપણે જ ગોઠવાશું. થોડીક ધીરજ તો રાખો. તમારે આટલું બધું હોય તો આવી જાઓ હાલ મારા ઘર હાલ કહી જાઓ બરાબર બધાને કહું છું કે થોડીક ધીરજ રાખો ધીરજ થઈ જશે. હા ઉપરવાળો બેઠો જ છે ને એમને તો નથી બેઠો કાંઈક તો કરશે જ ને. છોડ હવે છોડ મગજ મારી છોડ ભેગા થયા છે તો કાંઈક સારી 2 પલો માણીએ. ચાલ એમ હોય ને તો હે ભગવાન કામ પતી ગયું લ્યો હાલો આ વાહણ હંધુઈ એટલે દેવા આ દેવા હા બા એ અહીંયા આવને તને હું કહ્યું નહીં બાર પૂછાવ ક્યાં છો બોલો ને બા. એટલે દેવા હવે મારાથી છે ને આ કામ થતા નથી ભાઈ એટલે હવે ક્યાંક છે ને છોકરી હોદવી જોહે આપણે તારી હાટું. હવે આ વાત કરવા માટે તમે મને અહીંયા બોલાવ્યો એ તો સોફે કરી શકતા હતા. ના ના સોફે કરી શકતા હતા બોલો આ ટાંગા દુખે છે ભાઈ હવે આટલેથી આટલું હાલવાની હિંમત નથી મારામાં એટલે તને અહીંયા બોલાવી લીધો મેં. હવે છે ને જેવી છોકરી મળે ને એવી છોકરી છે ને સ્વીકારી લે ભાઈ અને પરણી જાય ને તો મારા માથેથી આ કામનો બોજો ઉતરે હંધો હેઠો. તમે બાથરૂમમાં ગયા હતા ને? હા બા બાથરૂમમાં જીન બેઠો છે. તમારી બાથરૂમ ઉપર જાદુ કરી દીધું હોય ને તમને અચાનક આ બધી વસ્તુ ક્યાં યાદ આવી લગ્ન કરવા વાળી વાત? જો હવે લગ્ન ક્યાંય કરવા જરૂરી થોડા છે એમ. એટલે એ લગ્ન તો કરવા જરૂરી જ છે ને તો તું કાં આવું બોલશો કે લગ્ન કરવા જરૂરી છે એમ? એટલે વા એમ કે લગ્ન કર્યા વગર નો હાલે. ના નો હાલે લગ્ન કર્યા વગર. કેમ? લગ્ન તો કરવા જ પડે. આ દુનિયામાં બધા ગાંડા છે તે બધા લગ્ન કરે છે. લગ્ન કરવા માટે હું જોઈ? કન્યા જોઈએ. એટલે હવે જેવી છોકરી મળે ને એવી છોકરી તારે હા પાડી દેવાની. પછી કાળી છે ને ધોળી છે ને લાંબી છે ને ટૂંકી છે ને એ બધી ધંધા કાંઈ કરવાના નથી. જેવી તો જેવી, કાળી તો કાળી, ટૂંકી તો ટૂંકી, લાંબી તો લાંબી, મળવી તો જોઈને છોકરી. એ જો બેટા આજે નહીં તો કાલે મળી તો જાશે. આ છોકરી મળવામાં વાર કેમ લાગે છે ખબર છે તને? આ આપણું ઘર માપનું અને નાનું ઘર ને એમાં છે ને તે છોકરી મળતા થોડી વાર લાગશે તને પણ જેથી મળશે ને એની બહુ સારી છોકરી મળશે હો દેવા. એ મને વિશ્વાસ છે પાકો. વિશ્વાસ છે? હા હા તો પછી ગોતા કરો, તમને મળી જાય તેથી કહેજો. લે સાંભળ
હા એટલે હું તો આમ- ગોતું જ છું પણ તું ગમાડતો નથી. મેં ક્યારે ના પાડી અને તમે ક્યારે ગોતી દીધી? મેં ગોતી હતી પણ હું વાત કરું અને કે ના ના ફલાણા છે, ના માર નથી જોવા જાઉં, ના માર નથી, બધાને હાથ પાડતો હોય ક્યાંક જો છોકરી તો તને ધ્યાનમાં આવે તો તું હા પાડ કે નહીં પછી એમ તમારે બહુ વધારે મગજમારી કરવા જેવી વાત છે નહીં. તો હા એટલે છોકરી તો મળી જાય. મળી જાહે એટલે એમ કાંઈ રસ્તામાં પડી છે મળી જાહે તે ક્યાંક ખોદીને તો નથી રાખી ને મને કહેજે પહેલા તું. એટલે છોકરી છોકરી મળી જાય એટલું રાખો ને અત્યારે, બાકી બધું ક્યાં. જો જો દેવા તું આમ ગોળ ગોળ વાત કરે છે ને એટલે મને વેમ પડે છે. અરે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ તમને જે વિશ્વાસ છે ને એના લીધે હા મને 100% ખાતરી છે કે તમે જેટલી ઉપાધિ કરો છો એટલી ઉપાધિ કરવાની જરૂર નથી, કેમ કે છોકરી મળી જશે. આ તું મળી જ જશે એમ કે છે ને એકદમ હરખથી ને આત્મવિશ્વાસથી, એટલે આમ અહીંયા છે ને થોડુંક ધબક 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 થવા માંડે. ચાલો. મને એમ થાય કે હારું આણે ક્યાંક છોકરી હોધી તો નહીં લીધી હોય હા ને. ચાલો ને, છોકરી મળી જશે એવું નહીં, માનો કે છોકરી મળી જ ગઈ છે. મળી જ ગઈ છે એટલે આને મને લાગે નક્કી ક્યાંક હોધી લીધી લાગે તો જ આમ કે તો એ છોકરી મળી જ ગઈ છે. ના ના એટલે મેં તમને કીધું તો ખરા, વિશ્વાસ તમારો, હા માનો વિશ્વાસ એટલે વિશ્વાસ છે. તો સારું બધા નકર છે ને આ તારી જાતે હોદેલી ન લાવતું હો, આ નકર બહુ ઉપાધિ થઈ પડે. આ પ્રેમ લગ્ન કરે ને એ કાંઈ સુખી ન થાય. હા એવું જ કાંઈક છે. હું કીધું તે કાંઈ કીધું તું કાંઈક બબડે છો ને. અરે હું એમ કહેતો હતો કે એવું જ કાંઈ થાય એવું તો આપણા ગરીબમાં ક્યાં નસીબમાં છે. વાત તો સાચી છે બેટા. અત્યારે આપણે આ સમાજમાં હોદવા જ આવી છે છોકરી તોય નાટક કરે છે. અત્યારે તો છોકરીઓને કેવા છોકરા જોઈએ છે ખબર છે જોવા જાય એટલે કે કેટલું કમાય છે, શેમાં નોકરી કરે છે, છોકરો વિદેશમાં રહે છે, બંગલો છે, ગાડી છે, આવા નખરા હંધાય લે. હા હવે શું કરીએ પણ બા હા તમે આવું બધી ખબર હોવા છતાં મારા લગ્ન કરવાની વાત કરો છો, મારા માટે ગર્વની વાત છે હો. એ બટા આપણું ઘર ગમે એવું ગરીબ હોય અને માં ગમે એવી ગાંડી ગયેલી હોય ને તો એ માને એનો દીકરો પરણાવવાનો હરખ તો હોય જ બટા. તો તારી માં કઈ ગાંડી તો છે નહીં એ વાત સાચી તમારી. તો પછી એટલે મને તો હરખ હોય ને મારો દીકરો પરણાવવાનો. આમ સાંભળ આપણા ઘર જોગી કરીને આપણને મળી જ રહે વહેલી મોડી ગમે ત્યારે. તું તારી ચિંતા ન કરતો. હું તમને કહું છું કે તમે ચિંતા ન કરતા, મળી જ ગઈ જ છોકરી. મને એટલે રાત દાડો છે ને હું માં છું ને છોકરાની ઉંમર થતી જાય ને લગ્નની એટલે આવી બધી ચિંતા તો રહેવાની. ઊંઘ ન આવે એટલે પૂછ્યા કરે. સારું હવે હું જાઉં. સારું જા બીજું હું. અને એવું કાંક હોય તો મને કહેતો રહેજે બટા. સારું હા હાલ તઈ આવજે ને હું ક્યાંક છોકરી જોઉં ને કોકને વાત ભણાવું ને જઈને. હા તમે આરામથી ઘરે બેહો. કોને ખબર આ સ્વીટી બેન ક્યારેક રસોડામાં આવે પણ બધી વસ્તુ છે ને આમ તેમ મૂકી શું છે શું મારા નામના બરાડા છે? આ સ્ટીલની ગયડી હતી ક્યાં મૂકી? આ શું છે એ નહીં બીજી જાળીવાળી હતી ખબર છે તમને? ભાભી? આ મારી ઝીણી કોતરેલી જાડી છે ને એમાં એવી જ જાડી છે. સ્ટીલની કીધી મેં તમને. આ વાગે છે ને, આ બંધ કરો ને ભાઈ. લ્યો બસ. હા બસ હાલ હવે આથી બનાવી નાખું ને તો ચાલે. તો એક કામ કરો ને તમે રસોડામાં આવ્યા છો તમે જ ચા બનાવી દો. કેમ કરવું છે? બનાવી છે કે શું વિચાર છે તમારો? તો ચા નથી બનાવવી તો બીજું કઈ બનાવવું છે તમારે? બધી વાતે ના પાડો. કોક વાર તો કઈક વાત નહીં હા પાડો. આવી રીતના જ તે ઓલી મને આમ મારી હતી ને એટલે ઈ ખોવાઈ ગયા, બીજી નો ખોવાઈ જાય. પણ આ તમને છે ને શીખવાડવા માટે હવે કંઈક તો પ્રયત્ન કરવો જ પડશે. આ હું વેલો શીખેલી જ છું. જો ઓલો કપ પડ્યો ને એ કપ મેં જ ધોયો છે, કેવો ચકાચક ધોયો છે. રેવા દે જેવો તેવો ધોઈને મૂકી દીધો તો હમણાં ધોઈને લાવી છું. ભાભી તમે તમારી માં સમાન કહેવાય. સ્વીટી બેન માં સમાન છું ને એટલે જ કહું છું થોડુંક એવું કામ શીખી લેશો ને તો
કાલે સવારે તમારે સાસરે જવું છે હા હા. સાસરે પતિદેવ સારા મળે સાસુ સારી મળે તો સારું નકર પછી છે ને હેરાન થવાનું થાય. ભાભી હમ. ચલો તમને પ્રોમિસ આપું છું ઘરના બધા કામ હું વ્યવસ્થિત કરીશ પણ એ બદલામાં અરે તમારે વાહ 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 હાશ હા ના મારા ગાલ મોટા નથી થયા તમે ખેંચી ખેંચીને જ કર્યા છે. તો પણ શું કરવાનું હા તમે પહેલી વાર જિંદગીમાં એવો શબ્દ બોલ્યા છો ને કે બધું કામ હું કરીશ. હવે મને એમ થઈ ગયું કે બસ આ ઘરમાં હું ખાલી સોફે બેઠી બેઠી તમને ઓર્ડર જ કરીશ જેમ અત્યાર સુધી તમે મને કરતા હતા. વાહ પણ હજી મારો એક ઓર્ડર ઈ મેન ઓર્ડર બાકી છે. જો ઈ કામ થશે ને તો જ ઘરના બધા કામ હું કરીશ. કયો ઓર્ડર? તમારે છે ને મારું એક નાનું એવું કામ કરવાનું નાનું એવું. વાંધો નહીં તમ તારે જો તમારાથી રસોઈ બગડે ચા બગડે તો હું કોઈ દિવસ તમને કંઈ નહીં કહું પપ્પાને કંઈ નહીં કહું હું તમને ઉલટાનું શીખવાડીશ અને ભાખરી તમે જે વાટકેથી કટ કરો છો ને એ પણ હું તમને વ્યવસ્થિત શીખવાડી દઈશ. બધું કરશું ઈ બધું તો કરશું. ચિંતા નહીં કરો એમાં તમારે કંઈ જ પ્રોમિસ આપવાની કે ઓર્ડર લેવાની જરૂર નથી. ઓર્ડર મારે તમને દેવાનો છે. ઈ મારું એક નાનું અમથું કામ કરવાનું તમે જે છે ને તમારા મગજમાં વાત ન ઉતરી એટલે તમારે ઈ વસ્તુ છે ને પપ્પાને કહેવાની પાછી તમે જે મને વાત કરો ડ્રેસ તો જો કે પપ્પા તો તમને બધા કપડાં અપાવે જ છે ને હવે એવી તો શું વાત હશે. સોનાની કઈ વસ્તુ લેવી છે? સોનાનું તું જાતે લઈ આવ. સોના કરતા વિશેષ છે આ વસ્તુ. ઓહો હો શું છે? તમારો ભાઈ મારો ભાઈ તો છે જ ને હવે એ તો લાખો કરોડો રૂપિયા સોને તો તોલો ને તોય એની મોલમાં તો કોઈ ન આવે. બસ નો આવે તો પછી તો ઈ જ કામ કરવાનું છે. તમારો ભાઈ છે ને મને બહુ જ ગમે છે. સ્વીટી બેન આ કેવી વાત કરો છો તમે? સાચી વાત કરું છું અને અમે બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં છીએ પણ ભાભી એમાં થાય છે શું ખબર? હા તમારો ભાઈ મને એટલું ફોર્સ કરે ને કે તું જા તારા ઘરે કે તારા પપ્પાને કે મારી બેનને કે વાત કરે એટલે આજે હિંમત કરીને મેં તમને કહી દીધું કે આ આટલી અમથી વાત છે ને જરા પપ્પાના કાન સુધી પહોંચાડી દો. તમને આટલી અમથી વાત લાગે છે? આટલી અમથી? હવે તો હું તમારું આ કામ કરીશ જ નહીં. તમે અત્યાર સુધી મને કીધું કેમ નહીં કે તમે મારા ભાઈ મીન્સ કે તમારે અને મારા ભાઈ વચ્ચે આવા રિલેશન છે હું તમારા માટે ઇમ્પોર્ટન્સ નહોતી આ બધી વાત કરવા માટે. આજ વસ્તુ તમારા ભાઈને સમજાવી હતી મેં આમાં બીતા હતા એટલે મેં કીધું બીવાની હવે જરૂર નથી. હવે છે ને વાત હદથી આગળ વધી ગઈ છે એની કરતાં હું જઈને પહેલા ભાભીને વાત કરી જ દઉં. હવે જ્યારે વાત કરી જ છે ભાભી તો જરા મદદ કરી દો ને તો અમારા બે પ્રેમી પંખીડાનું મિલન થઈ જાય એમ. તમે રસોઈ કરતા શીખી જશો ને પછી મારા મમ્મી તમને કંઈ નહીં શીખવાડે. પહેલા જ કહી દઉં છું હું પહેલા જ કહી દઈશ કે મારી નણંદબા મીન્સ કે મારી થનાર ભાભીને આ બધું આવડતું જ નથી. તમારા મમ્મીને હું ઓળખું છું ને સારી રીતના. એ છે ને બહુ પ્રેમાળ છે. પ્રેમાળ તો છે જ. તો પછી જુઓ સ્વીટી બેન તમે લોકો એકબીજાને પ્રેમ કરો છો ને આ વાત સાંભળીને મને બહુ ખુશી થઈ. સાચે પણ સાંભળો હું ડાયરેક્ટ પપ્પાને તો વાત નહીં કરું. હા મારી મમ્મીને વાત કરીશ અને મારી મમ્મીને કહીશ કે એ લોકો છે ને આપણા ઘરે માગું લઈને આવે. વાયા તો એમ જ થાય ને. પણ મારે તો ડાયરેક્ટ પપ્પાને કઈ રીતે કહેવું કે સ્વીટી બેન મારા ભાઈને અને આમ પણ આવું બધું હજી માન્યું કે હું એમની દીકરીની જેમ રહું છું પણ આ વડીલ વાત કરે ને તો વચ્ચે આપણે ના બોલાય. ઓકે પણ તમારા મમ્મી માની જશે એ ફાઇનલ છે? હવે વાત કરું એના પર ડિપેન્ડ થશે. હા, તમે ચિંતા નહીં કરો હું મારા મમ્મીને કહીશ કે માગું લઈને આવે પછી જોઈએ છીએ કે પપ્પા શું કહે છે. સારું તો એ ખુશીમાં છે ચા હું બનાવી નાખું તમે જાઓ. વાહ હા ને સરસ થેન્ક યુ સો મચ. પણ તમે મારું કામ કરજો કે મને થેન્ક યુ કહેવાનો મોકો મળે. હા હા કરી દઈશ તમે રસોઈ બનતા શીખી જશો ત્યારે. અરે બધું કાચું પાક્કું બનાવી નાખીશ ખાલી એકવાર વાત તો પહોંચાડી દો. ચલો આજકાલ તો કોઈને બેન દેખાતી જ નથી એવું લાગે છે મને. અરે હોય કઈ બેન તો દેખાય છે હમ પણ લાગે છે બેનને અમે ક્યાંય નથી દેખાતા. રહેવા દે ને ક્યારની આવીને બેઠી છું કેમ છો કેમ નહીં કંઈ પૂછતો જ નથી. બસ ફોનમાં ને ફોનમાં લાગ્યો છે. કોની જોડે વાત કરીશ બતાવી તો. ચેક કરું છું મોબાઈલ અને
અમને કયો છો તો બેનને બહુ યાદ આવતી હોય તો બેને ફોન ન કર્યો હોય? હા હા, ફોન કરવાની જગ્યાએ ખુદ બેન અહીંયા હાજર થઈ ગઈ છે. ઈ કોઈને નથી દેખાતું. તારે એ- નથી આવતું ઘરે? સોરી બસ એમાં એવું છે કેવું કે છે? તું નહોતી ને તો ઘણા સમયથી મેં મસ્તી નહોતી કરી. જો ભાઈ પ્લીઝ, આ તારી મસ્તી છે ને અત્યારે તારી પાસે રાખજે, હા ને પ્લીઝ. આ તો તને જૂના બધા દિવસો યાદ આવી જાય ને એટલે મેં કર્યું. મને યાદ જ છે મારા બધા જૂના દિવસો, પણ તું ભૂલી ગયો છે. હું કાંઈ ભૂલ્યો નથી, બરાબર ભૂલી છે? જ ગયો છે. બેનને વાત કરવાની હતી એ પણ ના કરી. શું મને વાત તો કરવાની હતી? બીજા પાસેથી ખબર પડે ત્યારે આજે શું વાત કરવાની હતી? હું તારાથી નારાજ છું. કેમ નારાજ છો? તે મને વાત કેમ ન કરી? કઈ વાત મેં નથી કરી તે જે તને? કાંડ કર્યા છે એ વાત. મેં હું કાંડ કર્યા? હાય હાય, માર્કેટમાં શું હાલે? કાલા કાઢવાની જરાય જરૂર નથી હો. બધી જ ખબર છે મને. પણ હું તને ખબર છે મને તો કે એટલે મને ખબર પડે કે તને હું બધી ખબર છે. તું અને મારી નણંદ હા. બંને રિલેશનમાં છો કા? આ હા બોલ બોલ હવે કેમ નથી બોલાતું? બોલ બોલ. તને કોણે કીધું? મને જાણે કીધું હોય એણે. પણ મને એક વાતનો તો ગુસ્સો છે જ કે આ વાત મને મારા ભાઈ કરવો જોઈએ, પણ નહીં, એની જગ્યાએ મારી નણંદા મને આવીને કહે છે. પણ તને ભાઈ વાત તો તારા ભાઈની જ કરીને. તારો ભાઈ કરે કે તારા ભાઈની એટલે કે તારી નણંદ કરે? થનાર ઘરવાળી કરે એમ કહી દે ને, ચોખ્ખા ફૂલમાં ચોખ્ખા શબ્દો. હા ઈ ફૂલ ફૂલ. જો તારી મસ્તી તારા સુધી રાખ. કેમ કેમ? દેવેન, હા ક્યારેક સિરિયસ વાત હાલતી હોય ને તો મસ્તીને ભૂલી જવાય. ઓકે ચાલો સિરિયસ વાત ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. બોલ શું? હા તો તારાથી વાત નહોતી કરાતી કે બેન એકચ્યુઅલી હું તારી નણંદને પસંદ કરું છું, એમની સાથે લગ્ન કરવા માંગુ છું, તો મને ખુશી થાત કે ના મારો ભાઈ આવીને મને ઇમ્પોર્ટન્સ આપે છે. આવી અમને ક્યાંક ને ક્યાંક એવો ડર પણ હોય ને કે તમને કહેશું અને કદાચ તમે બધું બાફી નાખશો અને જે થવાનું છે એની જગ્યાએ કંઈક નવું જ થઈ જશે. હા, તને તારી બેન ઉપર ટ્રસ્ટ નથી ગાંડા? કે આ તો ઠીક છે, ચલો મારી નણંદની વાત છે, બાકી ગમે એ છોકરી હોય ને ગમે તે, તારા માટે તો હંમેશા હું તારા સપોર્ટમાં છું. એમ કારણ કે તું મારો એકનો એક ભાઈ છે. તારી ખુશીમાં જ તો અમારી ખુશી હોય છે. તો તું ક્યારની બેઠેલી છો? હું તો જો હું તને કરું? ખબર પડી નાચું? ગઈ છે, જો તને ખબર પડી જ ગઈ છે કે નણંદ અને મને નણંદ તું તમ તારે કઈ એક છે, તું જે નામથી બોલાવે છે ને સ્વીટુ, આ એ સ્વીટું છે ને એ મને ગમે છે, એને હું ગમું છું, તો પછી તું અહીંયા બેઠા બેઠા હું રાહડા લેશો? વાત કર, ઘરમાં આગળ કામ વધે. હા તો હું મમ્મીને વાત કરીશ. મમ્મી શું કહે છે શું નહીં. મમ્મી કયા કયા મમ્મી હોય? કયા મમ્મી? તારા ને મારા છે એ જ હોય ને. પછી આપણા મમ્મીને વાત કરીશ તું? હા. કામનું હું યાર, કેમ? એના ઘરે વાત પહોંચવી જોઈએ ને. પણ હું મમ્મીને જ્યારે વાત કરીશ પછી મમ્મીને કહીશ કે તમે દેવેનનું માગું લઈને મારા નણંદ બેરે આવો. મારા પપ્પા એટલે કે મારા સસરા શું કહે છે શું નહીં, તમે આવો એટલે ખબર પડી જશે આપણને. એટલે આ ઘરે વાત તો આપોઆપ પહોંચી જ જવાની છે. મમ્મી એકવાર એમ કહી દે કે હા ઓકે હું દેવેનનું માગું લઈને તારા ઘરે આવીશ, પછી કોઈ માથાકૂટ નથી. જો કદાચ મમ્મી આમ તેમ કરશે તો ખબર નથી. બરાબર છે. તો મમ્મીના વાટે છો અને મમ્મી આમ તેમ કર્યું તો તારે મારી નણંદને ભૂલી જવી પડશે હંમેશા માટે. અને બીજી વાર જો બાળ મારી નણંદ બેન સામે- એના ઘરમાં જ છે તોય કાઈ કરી નહીં શકે, ભૂલી જવાનું. વાહ, હું શું કરું? વડીલ લોકો ના પાડી દે પછી આપણું કઈ હાલે જ નહીં. અને આમ પણ તે ક્યાં મને પહેલા વાત કરી હતી? વાત તો મારી નણંદે આવીને મને કરી ને, તે તો કરી નથી. હું અમદાવાદ આવ્યો અને નીકળી ગયો એનો મતલબ એવો નહીં કે હું અમદાવાદ આવ્યો છું. સમજો? સમજો, તારી ભાષા સમજો. હા, નહીં સમજી હોય તો હું તને કહેવા એ માગું છું કે અમારું કાંઈક થયું છે એ તને નથી કીધું એનો મતલબ એવો નથી કે તને મારે નહોતું કહેવું. માની લે કે કદાચ મમ્મીએ કહી દીધું કે હું દેવેનનું માગું લઈને આવું તો તું મને શું ગિફ્ટ આપીશ? તારે શું જોઈએ? હું જે હાથ મૂકું એ વસ્તુ મારી. હાથ મૂક. પાક્કું? હા 110%? હા મૂક.
તું મને દુકાને લઈ જજે, હું કહી દઈશ તને. હારું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને હા, લગ્ન થઈ જાય ને પછી નાટક વધારે નહીં કરતો. તારી યારે તું ખરા. છો હા, મસ્તી તારી રહેવા દે તારી પાસે. હારું. દેવેન ચાલ હું જાઉં છું. સમયથી હેરાન નથી કરી કે રહેવા દે ને. અરે પણ મને આવડે જો પછી. તો કઈ ને લે તને તો કરે. ચીટિયા ભરીશ મેં ચીટિયા ભર્યા મેં ચીટિયા ભર્યા. લે 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 પણ જો મારે વાત કરવી છે મમ્મી યાર. એ પાછું આવ્યો. હા, રક્ષાબંધન માં આવી. હારું લ્યો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે હું મજામાં. તું તબિયત કેમ કેવી છે છે? તમારી? અરે એકદમ સરસ. તું કે બસ એકદમ સારું છે. આજે મમ્મીની યાદ આવી ગઈ તો થયું કે આજે ફોન કંઈ જ નથી કરવું, સરપ્રાઈઝ આપવી છે. અચ્છા, સરપ્રાઈઝ આપી છે એટલે દોડી આવી. આ તારા ઘરે બધા કેમ છે એમ કે મને. બસ બધા મજામાં છે. મારા એકના એક નણંદા મજામાં છે, મારા પપ્પા મજામાં છે. એકદમ સારું છે. બધા મજામાં છે ને? હમ. એ તમે આમ ઓચિંતા કાંઈ એકદમ. કેમ ના ભાઈ? આ તું આવી છો તો 2 દી રોકાવાની છો ને કે પછી ના, જવાનું? જવાનું છે. કેમ? તમને તો ખબર છે ને મમ્મી કે એ ઘરમાં મારા વગર છે ને બધું જ અટકીને ઊભું રહી જાય. કારણ કે પપ્પાને ટાઈમ ટુ ટાઈમ જમવાનું હોય, દવા દેવાની હોય, બધા જ કામ મારી માથે હોય છે. અમારા નણંદબાને બધી રીતે રેડી કરવાના હોય, એને ક્યાંક બહાર જવું, આ તે રસોઈ બનાવવાની. તાર નણંદબા ઘરના કાંઈ કામ જ નથી કરતા, આમ ટબક ટીબક થઈને ફરફર જ કરે છે બધે. મમ્મી અત્યારે એમના દિવસો છે ફરવાના, તો ભલે ને ફરતા. અને આમ પણ ધીમે ધીમે બધા કામ શીખે છે તો શીખી લે. પણ મારી વાત સાંભળ, એને પારકા ઘરે કાલે જવાનું છે. આ ઘરના કામ નહીં શીખી હોય તો એ કરશે હું પછી, એમ કહું છું. મમ્મી આ પારકા ઘરની વાત થઈ ને હા તો અહીંયા તમારી યાદ તો આવી હતી, સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત હતી શું? જે તમને કહેવાની છે. શું વાત હતી? તું આમ મને છે ને ગભરામણ થાય ને એવું ન કર. જે હોય ઝટઝટ કહે તો બેટા. મમ્મી હા, પેલા કહો કે તમે ગુસ્સો નહીં કરો, મારી વાત પ્રેમથી સાંભળશો. પણ એમાં ગુસ્સે થવા જેવી વાત હોય તો ગુસ્સે થવું પડે એવું થોડું છે. વાત એવી તો છે નહીં, પણ મને તો બી બીક લાગે છે. પહેલા તું વાત શું છે એ તો મને કે. તો વાત એમ છે કે તમારા છોકરાએ છે ને હા? બહુ મોટો કાંડ કર્યો છે. એટલે બહુ મોટું કાંડ કર્યો છે એટલે શું કર્યું છે? એટલે શું? સમજી જ લો ને તમે કે એને જે નહોતું કરવાનું ને એ વસ્તુ કરી છે. પણ તું કાંઈક ચોખવટ કર ને તો ખબર પડી ભાઈ કે એવો શું કાંડ કર્યો છે ને એવું તો શું કરી નાખ્યું તે તું આમ આટલી બધી આકડી થઈ ગઈ. આ તમારો દીકરો છે ને એ મારા નણંદ સાથે લગ્ન કરવા માંગે છે. હે? હા તારે નણંદ સાથે લગ્ન કરવા માંગે છે? હા જ તો. તને કેવી રીતે ખબર પડી આ બધી? મને મારા નણંદે વાત કરી ત્યારે ખબર પડી કે મારો ભાઈ તો આવા કાંડ કરે છે. લે આમાં કાંઈ કાંડ કહેવાય? ત્યાં બરાબર હું એને કહેતી હતી કે ગમે ત્યાં છોકરી ગમાડી લે તો મને શું કે ખબર છે કે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, છોકરી મળી જ ગઈશ એવું સમજી લ્યો. પણ હારું એ વખતે હું કાંઈ સમજી નહીં આવું બધું. એટલે તમને આ વાતથી કોઈ વાંધો નથી ને? જો સાંભળ, મને આ વાતથી કોઈ વાંધો નથી બરાબર છે, પણ તારા સસરાને ને એ લોકોને ઘરમાં કાંઈ. મમ્મી સાંભળો મારી વાત, તમને કંઈ વાંધો નથી તો બસ. હવે જુઓ, હા ભાઈ પણ આપણો સારો છે અને મારા નણંદબા પણ સારા જ છે, સંસ્કારી છે અને હું પહેલેથી એને ઓળખું છું. એ છે ને આ ઘરની વહુ બનવાને લાયક છે. અને રહી વાત એને કંઈ આવડતું નથી તો તમે તો છો જ ને, સાસુ કમ અને માં બનીને એને રાખશો. એટલે મેં તને બધું શીખવાડીને ત્યાં વળાવી અને ત્યાંની દીકરી અહીંયા આવશે એટલે મારે એને પાછું હંધુય શીખવાડવાનું છે. હા મમ્મી, એમાં શું થઈ ગયું? અને જુઓ, આ તમારે છે ને માગું લઈને મારા ઘરે આવવાનું છે, મારા સસરા પાસે. હવે મારા સસરા શું કહેશે શું નહીં તો ખબર નથી મને, પણ તમે એકવાર આવો તો ખબર પડી જશે. તારા સસરા ખરા ને એ બહુ સારા માણસ છે હો બિચારા. એટલે મને તો 100% વિશ્વાસ છે કે બને ને ત્યાં સુધી તારા સસરા ના નહીં પાડે એમ. એ તો છે મમ્મી, પણ તોય આ તમે છે ને માગું લઈને આવજો. જો અંજળ હશે તો થઈ જશે
અને હું તો એમ કહું છું કે ભગવાનની દયાથી મારા ભાઈનું અને મારા નણંદબાનું નક્કી થઈ જાય ને તો સારું છે. સારું સારું, હવે લે તું છે ને આરામ કર બેસીને થોડોક, હું તારા માટે ચા પાણી કરું. હા, ના ના, આજે બધા મારા હાથની ચા પીશો એટલા માટે હું રસોડામાં જઈને ચા બનાવું. થોડીક વાર બેસ ને પછી કરજે, હું બનાવું છું અત્યારે. હાલ હો. મમ્મી હા, સરસ, બધું એકદમ સારું થઈ જાય ને તો સારી વાત છે. સ્વીટુ ક્યાં ગયું છે મારું સ્વીટુ? લા નહીં સાંભળે સ્વીટુ? એને કઈ કામ તો કરતી નથી, તો કામમાં તો કઈ હોય નહીં ને હું મારે બોલાવી ક્યાં છે સ્વીટી? મને ખબર હતી. જ્યાં સુધી સ્વીટુ કઈને બોલાવી ત્યાં સુધી આવવું નહીં. પછી બાંગ નાખી ત્યાં કેવી દોડે એવી? પણ આ તો ફોટો લેતી હતી. એટલે ફોટા એ તો હવે છે ને ડી વાળ્યા છે હો. જ્યારે હોય તે ફોનમાં ફોટો લેતી હતી, ફોટો લેતી હતી. જો એક તો મારે બનવું છે એક્ટર, હે, પણ તમારે મને જવા દેવી નથી. તો ઘરમાં બેઠા બેઠા તો એ શોખ પૂરો કરું, એટલીસ્ટ ફોનમાં તો ફોટા લઉં. ફોટા લઈને હું તને લાભ થવાનો છે? નહીં ને ક્યારેક તમારું મન બદલી ગયું મારા ફોટા જોઈ જોઈને કે હા મારી દીકરી તો મસ્ત ફોટા પાડે છે, તો હું જઈ શકું ને મોડલિંગમાં. અરે કાંઈક ઘરના કામ શીખીએ ને તો કામ આવશે. આ ફોટા પાડે ને એ કાંઈ કામમાં નહીં આ આવે. તમે લોકો મારી ઉપર જારો હોય ત્યારે હાથ ઉપાડી લ્યો જ ને, પણ વાંધો નહીં. હા તો માં વિનાની દીકરીને એટલે ગમે તે મારી જાય. ઓલો લો મારી સ્વીટુ તો નારાજ થઈ ગઈ. બસ ચાંપરે જો સાંભળ, જો તારા માટે એક સમજી ગઈ? આમ એટલે હું એટલે એક મસ્ત છોકરો ગોચ્યો છે. ફરી ફરીને છોકરો છોકરો એમને આ ઘરમાં આટલી બધી નડું છું, કામ કરવા માંડીશ બાપા બસ. પણ ઈ ઘરમાંથી છે ને અત્યારે લગ્ન કરીને જાવું નથી મારે. જો સાંભળ, તારા ભાભી છે એ એને ઘરે નડતા થાય એટલે આપણે ઘરે મોકલ્યા છે. ભાભી, ઈ ઉપરથી વાત યાદ આવી, ઈ જ તમને સમજાવીએ કેમ છે. ભાભી, હે ભાભી, આ છે કોને ખબર આ ટાઈમે આવે તો. પણ તું છોકરો જોયા પહેલા શું કામ લગ્નની ના પાડે છો? કેમ કે મને છોકરો જોવો જ હારું આવી છે જાય. કેમ આટલી બધી બૂમાબૂમ કરો છો? આ પપ્પા એમ કહે છે કે કઈક હારો છોકરો ગોઈતો. જો તમને તો ખબર જ છે ને આ લગ્ન કરવાની ના પાડે છે, અને એ પણ છોકરો જોયા પહેલા ના પાડે છે. હું કામ ના પાડે એ ખબર નથી પડતી. મને ખબર છે. ક્યાં? શું હવે તો તમારા કાંડ બધા બહાર આવશે. એટલે અમથા હા ને ખોટા બોલાવી લીધા મેં તો. કારણ વગરનું આ તો માથે પડ્યું. એવું કાંઈ નથી. તમે એવું અત્યારે છે? રૂમમાં જાઓ ને પછી બધી નિરાતે જાઓ. સાંભળ, એને ખબર છે તો સાંભળવા જ દે, તો મને ખબર પડે. હા હવે તમે ચૂપ રહ્યો ને બાપા. નહીં માટે બોલાવ્યા ફરવા બોલે. એને બોલવા દે. શું વાત છે? બોલું ને? હા. સાચું? હા, તો વાત એમ છે કે વાત એમ છે કે એને ખબર નથી, ભૂલી ગયા. ના ના, ખબર છે ને મને વાત. આ તમારી લાડકી દીકરી છે ને પપ્પા, બહુ બધા કાંડ કરે છે અને છે ને મારા ભાઈને પ્રેમ કરે છે ને મારા ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે. હવે તો છોડો, બોલી દીધું. બોલ. આ બાજુથી હું ખેંચું હો, મને પછી ખબર પડી. સાચું તમે મને શું છે? ઉંદરડો સમજો છો બે સાઈડ થી. સાચું શું છે? સસુત્રાબેન બોલો, હું સાચું છે આમાં? તમે તો છે ને રહેવા દેજો, છોડજો, બરાબર છે? કાંઈ એવું નથી. હા ભાભીને તો મસ્તી કરવાની આદત છે પહેલેથી, ખબર નથી? સાંભળ, એવું કાંઈ નથી ને તો મેં જે છોકરો પસંદ કર્યો છે એને આજે જ બોલાવી લઉં. બોલાવી લઉં? હા હવે બોલ. ના, શું આ બસ પલટો મારી લીધો? આજ તો મારો પ્રેમ હતો. ખોટું બોલે છે. જો તું કે ઈ? બેન, વૈષ્ણવ મારી રીતના. કે છે ને પપ્પા, સ્વીટી બેન મારા ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે અને એમને પ્રેમ કરે છે, તો આપણે આ વાતને આગળ વધારીએ તો તમને કેવું લાગશે? પણ આ તો કે ખોટું બોલે છે એમ કે છે. સાચું શું છે કે? તમારા ડરે એવું કહે છે કે કહી દો ને સાચું, તમારો મેળ પડતો. મેળ નહીં પડે, વિખાય જાહેડો. સાચું શું છે તને કહું છું. સાચું છે, સાચું છે. સાચું છે?
નહીં 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 સાચું છે? નહીં નહીં બોલ બોલ જે હોય એ બોલ સાચું. આહા. તો પપ્પા પછી- પણ તો મને પછી હવે રાહ કોની જોવો છો? તમારા મમ્મીને બોલાવી લ્યો એટલે આપણે આને ત્યાં વળાવી દઈએ. એકવાર બોલો. તમારા મમ્મીને બોલાવો એટલે તમારા ઘરે આપણે મોકલી દઈએ. કોંગ્રેચ્યુલેશન્સ ભાભીજી. હવે ભગવાનની દયા છે હો, કઈ વિશ્વાસ તો થાવ તો કે ઝટકે નક્કી થઈ ગયું. અરે વાહ. સાંભળો હવે સાંભળો હવે તમે નણંદ ભોજાય જે વાતો કરો છો ને તમે ઘરે રાખો અને હું જાઉં છું. પપ્પા મારા મમ્મીને વાત કરી દીધી છે અને આજે જ આપણા ઘરે આવવાના છે. સારું હાલો તમે વાતો કરો. તમારું કામ થઈ ગયું. જો ભાભી હવે છે ને આ મારું વચન નિભાવવાનો સમય આવી ગયો મારે. હા હવે તમારે એક ભૂલ રસોઈમાં નીકળીને તો આવી બની. પણ હવે મને એમ થાય છે કે આ કીધું તો બધું મેં જ કા, તો હવે ઈ વચન હું નિભાવું? સ્વીટી બેન હું પપ્પાને કહેશો ના પપ્પા. ના ના એટલે એમ કે બધું કામ કરીશ હવે થોડા દિવસ તો આ ઘરમાં છું, પછી તો કઈ રહેવાનું નથી, પછી તો દેવેન પછી તો બેન નહીં ત્યાં જઈને ચા બનાવવાની છે અને આ મારા મમ્મીનું ધ્યાન રાખજો બરાબર. હે હા જેમ તમે મારા પપ્પાનું રાખો છો એમ. બસ એમ જ. ક્યારેય કોઈ દિવસ છે ને આ તમારા પપ્પાનું મીન્સ કે તમારા પપ્પાનું નામ ખરાબ થાય ને એવું કોઈ દિવસ નહીં કરતા. જો તમે મને તમારી ભાભી સમજો, ફ્રેન્ડ સમજો, બેન સમજો, જે સમજવું એ સમજો. જે કહીશ તમારા સારા માટે જ કહીશ. એક વાત કહું તમને, હમ. આજે તો જે તમે કામ કર્યું છે ને, હમ. ભાભી નહીં, ફ્રેન્ડ નહીં, બેન નહીં, પણ એક માં કરે ને એવું કામ કર્યું છે. અરે વાહ. કેમ કે હવે મારે ગમે તે પ્રોબ્લેમ હોય તો દીકરી તરીકે હું કોને કહું? એક તમે જ છો ને કે જેને મેં મારા દિલની બધી વાત શેર કરી. બાકી અત્યારે જુઓ ને, હા નણંદ ને ભાભી વચ્ચે કેટલા ઝઘડા થતા હોય છે, એ કઈ વાતે ખુલીને કરી ન કે એની જગ્યાએ મને એટલા સરસ મજાના ભાભી મળ્યા છે. હા તો બસ હવે આ બધું છે ને સમજીને રહેજો અને આટલી બધી ઇમોશનલ થવાની જરૂર નથી. ચાલો હવે તમારા હાથની મસ્ત મજાની ચા પાઈ દો આવા. તમારા મમ્મી આવવાના જ ને? આવવાના જ ને? મારા સાસુમાં હા તો પછી તમારા સાસુ ત્યારે જ ચા બનાવીશ, પાવી પડશે ને. ત્યારે જ બનાવીશ, બરાબર? અત્યારે નો કહેતા. સ્વીટી બેન જે થયું એ બહુ સારું થયું. એ જય શ્રી કૃષ્ણ વેવાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ આમ ખબર આજે ભૂલા પડ્યા અમારા ઘરે? હવે આ વેવાઈનું ઘર છે તો કોક દી તો ભૂલા પડવાની ઈચ્છા થાય કે ન થાય? પણ ભૂલા પડવાનું કઈ કારણ તો હશે ને? તમને તો ખબર છે મારી કે કઈ કારણ વગર તો હું ભૂલી ન પડું. આ મારી દીકરી અહીંયા દીધી છે તો એમ થાય કે હાલો જઈ આવી આપણે, આટો મારતા આવી, કાંઈ ખોખ દખની. તમે ક્યારે આવ્યા? અરે હું હમણાં જ આવીને બેઠી. જય શ્રી કૃષ્ણ. તબિયત તો સારી છે ને? અરે એકદમ સારી છે, ત્યારે તો અહીંયા સુધી આવી સૌ. હા પણ કઈ અચાનક આવવાનું તો કારણ તો હશે ને? હવે અચાનક આવવાનું કારણ તો વેવાય તમે રહ્યા ઘરના, તમારાથી મારે શું છુપાવવાનું હોય? જાજી વાતના ગાડા ભરાય. અમારી હેતલ હમણાં ને આવી હતી ને તો હેતલે મને એમ કીધું કે મમ્મી એમ કે મારા ભાઈને એમ કે મારી નણંદ ગમે છે. મેં કીધું ભાઈને તારી નણંદ ગમે છે પણ નણંદને તારો ભાઈ ગમે છે? તે કે હા કે છે એમ કે તો કે તમે માગું લઈને આવું મને એણે કીધું એટલે હું તમારી પાસે આવીશું. આમેય મારો છોકરો બાકી છે લગ્ન કરવાનો હજી. એટલે તમે માગું લઈને આવ્યા છો અમારા ઘરે? હા વેવાય હું માગું લઈને આવીશું. તમારી મરજી હોય તો વાત આગળ વધે, એકલા છોકરા છોકરીની મરજીથી કાંઈ થોડું હાલશે? હા પપ્પા. અને આમ પણ તમને ખબર હા છૂટી આવી જા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સારું કહેવાય તમે આવ્યા હે ને ભાભી? મારે તો આવવું જ પડે ને. જોયું વેવાય, આ મારા આવવાથી તમારી દીકરીએ કેટલી ખુશ છે. હા અમારા સ્વીટી બેન તો છે જેવા મમ્મી, હર પળ છે ને ખુશી જ હોય. તો પછી રાહ કોની જોવો છો? મારી થોડી ના હોય અંદરો અંદર હગા બનતા હોય તો? બને તો વિશ્વાસ જ હતો
કે મારા વેવાય છે ને ના નહીં પાડે એટલે જ મારી હિંમત થઈ અહીંયા સુધી આવવાની. નકર એકદમ કાંઈ પગ ઉપડે મારો એટલો બધો જલ્દી. અરે આમાં પણ ક્યાં તમારે ચોરી કરવી હતી? અને આ હગામાં હગું થતું હોય ને એનાથી રૂડું એક કે નહીં. અજાણ્યામાં દીકરી દેવી ભલે આમ ઉષા મોગ હોય અને એની કરતાં જાણીતામાં ભલે તારી વાત જાણીતામાં ભલે સૂકો રોટલો ખાય અને દીકરી ન્યા દેવાય. વાત તો તમારી લાખ રૂપિયાની છે વેવાય, પણ તોય મારો પગ થોડોક ભારે થતો તો અહીંયા આવતા હાટું. તમારા પગ ભારે થતા હોય ને તો મારી દીકરી આવી ને તમારા ઘરે પગ દાબી દેશે એટલે હળવા થઈ જાય. અરે ના, મારે તો કાંઈ છે ને પગ નથી દબાવડાવવાના. જો મારી દીકરીને એક રાવ છે, તમને જો એ મંજૂર હોય તો હા પાડો. પપ્પા શું વાત કરો છો? હા અને તમને બધી ખબર જ છે, મને તો કયો તને તારી નથી ખબર. પપ્પા એ બધું થઈ જશે, હવે તમે ચિંતા નહીં કરો ને. શું રાવ શું છે? મારી દીકરીને રસોઈ બનાવતા આવડતું નથી. અરે રે, એ કાંઈ રાવ કહેવાય? એ તો છે ને મારા ઘરે આવશે ને એટલે હું શીખવાડી દઈશ, એ તમે ચિંતા ન કરો. એમાં શું છે બેન, મારી દીકરી નાની હતી ત્યાં જ એની માં ગુજરી ગઈ છે એટલે કોઈ શીખવાડવાવાળું હતું નહીં. અને તમારી દીકરી અમારા ઘરે વહુ બનીને આવી ત્યાં મોટી થઈ ગઈ હતી, પછી એ થોડીક એની મનમાની કરતી હતી. જો આ ભાભી મને લાગે નક્કી તોડાવશે. ના ના, એટલે પણ તું એટલી બધી હું ઉતાવળી થાતો તોડાવ છે? તોડવા નહીં, જોડવા આવ્યા છે. તમે આવું બોલો તો ડોહું તૂટી જ જાય. અરે હગા હોય ને એના મોઢે હાસુ કહેવાનું હોય, ખોટા ગોપાળા ન કાઢવાના હોય. વાત સાચી છે, પહેલેથી છે ને બધી ચોખવટ કરી હોય ને તો વાંધો ન આવે, નહીંતર પછી એમ કહે કે આ વાત તો તમે અમને કરી નહોતી, છાશ લેવા જાવું ને દોડી હું કામ હંતાડવી આપણે. હા, એમાં શું થયું ક્યારેક હારે એટલે મારું કહેવાનું એમ હતું કે હારે નથી ગઈ એટલે બધી ન ખબર હોય. જશે એટલે બધી ખબર પડી જશે નહીં સ્વીટી બેન? હા ભાભી. હા, એમ હોવું જોઈએ. તો તમારા થનાર સાસુમાને તમારા હાથની ચા પાશો કે? રસોડામાં ચાલાય મજા આવે જ ને પપ્પા તમને આજે રસોડામાં મોકલતા હે ને? હા, જા ફટાફટ તો ચા લઈ આવ્યો. ચા તો આવજો હો, જા. ચા તો આવડે છે ને? ચાંદ આગળ બધી તમે જોવો ગઈ નથી કે આવી નથી, તમે જોવો એ પણ મને તો એવું લાગે છે કે ચામાં ખાંડની બદલે મીઠું ન જો કાંઈક પસાડ્યું જો. એ ભાભી જોયું? એ ભાભી જોયું? મારી વગર એક કામ એ પૂરું નહીં થાય. હા, જા. જો એટલે જ હું તમને કહેતો હતો કે મારી દીકરીને છે ને કાંઈ આવડતું નથી. હવે ચા તો બનાવતા આવડતી હોય પણ પહેલી વખત જાતે રસોડામાં પગ મૂક્યો હોય ને એટલે થોડી બીક લાગે એને. એમને પછી તમે એના સાસુ થવાના છો એટલે થોડીક પપ્પા જુઓ, તમે તમારી નજર સામે જુઓ. મેં બનાવ્યું, મેં જોઈ લેજો. તાર સાસુ ના એ તો હું પીવું ને એટલે મને ખબર પડશે કે ચામાં ખાંડની જગ્યાએ મીઠું મરચું તો નથી નાખ્યું ને. એવું નથી કરતી. તો? ખાંડની જગ્યાએ કારક હળદર નાખી દે, બાકી મીઠું ના નાખે. હવે હા તો પાડો. ના પીવો ને પીવો. મમ્મી ધ્યાન રાખજો, હા, એ. પછી કઈ થાય તો મને એ ન તો પેલા કહેતા. અત્યારથી બીવડાઈ દે મારા સાસુમાને તો પછી ઘરે જઈને મારું શું હાલ થશે? જોજો મમ્મી, પછી મન નો કહેતા કે તારી નણંદ તે કઈ કીધું નહોતું એમ. કાંઈ નહીં તું આટલા પ્રેમથી બનાવીને લાવી છે ને તો હું એક ઘૂંટડો ભરીશ જ, ગમે તેવી હશે. જોયું? આ થનારી વહુ ઉપર કેટલો ભરોસો છે પપ્પા. અરે જેની માથે પ્રેમ હોય ને એ તો ઝેર આપે ને તોય આમ મધ જેવું લાગે. જોઈ લ્યો. બહુ સરસ ચા બનાવી છે હા વેવાઈ. આ જેટલી સરસ છે ને એટલી જ સરસ ચા બનાવે છે. ચા શીખવાડી પડે. તમે મને છે ને નથી આવડતું ને નાટક કરું છું કેમ કે આ મારે કામ કરવા ન પડે. હા જો છે તો હોશિયાર હો. ખુશ લાગે છે. હું થયું છે ઘરે એટલી બધી ખુશ કેમ છો? એટલે તમને કઈ ખબર જ નથી? મને શું ખબર હોવી જોઈએ જેની મને ખબર નથી? આમ ચપટી વગાડતા આપણા બેનું નક્કી થઈ ગયું દેવ. સપનું જોઈને આવી, નક્કી સપનું જોઈને આવી. છો આને તો છે ને આવું જ લાગે. અરે સાચું કહું છું, આપણા બંનેના લગ્ન ફિક્સ થઈ ગયા છે. ઈ તે ચપટી વગાડતા જોયું? તું સપનું જોઈને આવી છે? આપણા બેના નહીં, તારા કોક બીજા હારે ફિક્સ થઈ ગયા છે. સપનું લાગે જ ને? હમ. સપનું લાગે?
સપનું લાગે આ કર અરે પણ- આ કરો હા આ છે ને થોડા દિવસે સપના જોવાના તમે બંધ કરી દો મેં કીધું તું ને કે મને વિશ્વાસ છે સમય જતા દરેક વસ્તુ ઠીક થઈ જાય અને કોઈ બીજા હારે નહીં મારા બા છે ને એ તમારા ઘરે ગયા હતા અને તમારા પપ્પા સાથે દરેક વસ્તુની વાત કરી કે આવી રીતના અમારે રિલેશન મતલબ આપણે બેને રિલેશન છે તો લગ્ન કરાવી દેવા જોઈએ જો છોકરા ખુશ રહેતા હોય તો માની ગયા સાચું કહેજો જો હવે તો કૂતરાય બોલવા માંડ્યા કે હા તું આ જે પણ કાંઈ કહી રહી છો એકદમ સાચું છે એલા હા બાપા હા તમારી કસમ બસ મારી નાખ ખોટે ખોટી કસમ ખાઈને તું મારી નાખ રહેવા દ્યો નત કરવા હો ને આ નહીં વિશ્વાસ એટલે જ કેમ નથી. કે તું જે રીતે કહે છો મારા મમ્મી જો તારા ઘરે આવ્યા હોય તો મને કીધું કેમ નહીં એલા મારા મમ્મી તમારા ઘરે ગયા હતા એમ કહું છું આ તો પણ મારા બાપાએ કેમ કીધું નહીં તમે ઘરે ગયા છો હજી ગયા છો તો અચ્છા, કોક એટલે- કે ને અચ્છા એટલે તો તને કેમ ખબર અરે મારામાં ફોન આવ્યો તો ફોન આવ્યો ને તમને લગભગ જો તો તમારા પપ્પાએ કેટલા ફોન કર્યા છે જો તો આ સાયલેન્ટમાં ફોન આમ ઘુમેડતા હતા પણ ઈ નો દેખાય 10 મિસ કોલ છે એક ફોન કરીને કહી દો આવું છું એમ છે ને પણ આપણને તો ન દેખાય આજ ખુશ ખબર આપવા માટે તમને ફોન કરતા હશે પણ તમે તો આમ અપસેટ ખબર નહીં હું એવું તો લૂંટાઈ ગયું છે કે આમ જો ને મોઢા ઉપર હજી 12 વાગ્યા છે આટલી ખુશીના સમાચાર મળ્યા તોય પણ મને નથી સમજાતું ભગવાન આવી રીતે થઈ કઈ રીતે ગયું એક કામ કરી સારું જે થયું એ ના 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 હવે એક કામ કરી સમજાતું જ નથી ને હા મને એમ લાગે આ માથે રહીને તમે છે ને લગન કેન્સલ જ કરાવશો કેન્સલ કરી નાખીએ તારા ઘરની ઉપાધિ ગઈ એક મારા ઘરની ઉપાથી ગઈ એટલે હું મારા બાપાને ઉભારી પડું હે તો ઉપાથી ગઈ હે એમ કયો તમે તારા બાપાની ઉપાધિ એટલે તું નહીં પણ તારા પપ્પાની ચિંતા ગઈ એમ કહું છું એમ તો બાકી સમજદાર છો ખબર તો પડી જ જાય કાંઈ વાંધો બસ હવે લટુડા પટુડા કરવાનું બંધ કર આ તો ગોઠવાઈ ગયું એટલે અરે હા યાર આપણું ગોઠવાઈ ગયું. લે હવે યાદ આવ્યું તમે કન્ફ્યુઝ છો થોડીક વાર હા થોડીક વાર આમ ઉદાસ થઈ જાઓ લો છે હું મને સમજાવશો એટલે હવે ચિંતા એ વાતની છે કે હવે તું હવા કરીશ ને એ કીધું તું ને આમ થશે પણ નહીં પણ આની જગ્યાએ નો ગોઠવાનું હોત એટલે ભાઈ રે હું ફોન કરીને કહી દઉં કે ના પાડી દો તમને છે ને આ નહીં ખપે રહેવા દો હાશ મારું કામ થઈ ગયું હું બોલું એટલે આ માટે હવે તો ના જ નથી પાડી માથે રહીને લગ્ન કરું ને પછી જોઉં છું કે ક્યાં જાઓ છો તમે નો કરવું હોય ને તો અત્યારે છે ને તમારા બાપા કહેશે ની બહાર જાજો ને એને કહી દેજો કે હા ભાઈ મારે ત્યાં લગ્ન નથી કરવા કહી દઉં હા જાઓ કહી દઉં કીધું ને જાઓ વટ નહીં કરતી હો આમાં પછી તૂટી જાય હાસીન ખબર છે ને તે દિવસ હે તું કહી દે ને ક્યારે લગ્ન થશે હા તારું કંઈક બીજે ગોઠવાઈ ગયું તો ગોઠવાયું છે હવે જેની હારે જ્યાં કરવું તું તો જો ને મોઢા પર જો પછી બગાસા આવે છે રહેવા દે ભાઈ આપણે તો નસીબ ફૂટી ગયા મસ્તી કરું છું સોરી ચીટીઓ ભરવો પડશે આહ! મસ્તી કરું છું ચાલ તે દિવસની જેમ દુઃખમાં કોફી પીધી હતી આજે સુખમાં કોફી પી લઈ આટલી જલ્દી નહીં હવે કોફા હું પીવા તમારા ઘરે આવીને હું જાતે કોફી બનાવીશ ને ત્યાં આપણે બે પીશું મારી ઘરે નથી આવવું તારે અત્યારે હું નહીં મારી લગન પછી એટલે ત્યાં સુધી મારે કોફી નહીં પીવાની વાટ જોવાની એટલે આટલું ન કરી શકે માણસ એક કોફી માટે તો આગળ શું ઉમ્મીદ આ રાખે તો સારું તું મારા ઘરે લગ્ન કરીને આવીશ ત્યારે આપણે કોફી પીશું અત્યારે ચા પીએ સાચું ને મને ખબર હતી તમે એવું જ બોલશો પણ ચા મને ભાવતી નથી ચાલ મારો ભાઈબંધ છે સની ભાવસર એને નવું કેફે શરૂ કર્યું છે તો ત્યાં જઈને ચા તો પીએ આમ લઈ જાશો નહીં કોફી જ પીવી પડશે ચાલો કોફો પીએ ચાલો ઘરે આવું ને ત્યારની વાત ત્યારે હો ને પણ એમ ઠહો મારી હાય અમારા માથેથી બહુ મોટો બોજો ઉતરી ગયો ભગવાન લે બહુ સારું કામ થઈ ગયું મારે તો આ દેવલો આવે ને હારા સમાચાર દઉં ફટફટ એને એટલે આવી ગયો. સમાચાર દેવા તમારે મને ફટફટ એ દેવા હમ.
હવે હું તને સારા સમાચાર દઉં તું ખુશ થઈ જાય એવા તો તાર મને શું દેવું એમ કે હું કહું ને આ લગ્ન કરી લેવાના ને? જો લગ્નની વાત તમે છે ને થોડીક કયો તો ખરા પેલા કંઈક કરીએ. મન પેલા તું એમ કે સાચું કે હા તું મને હું કહું ને એ કરીશ તું. હા એવું હશે તો કરીશ. ના એવું નહીં, તાર મને કેવું જ પડશે કે ના ના ગમે તે થઈ જાય તમે કહેશો ને હું કરીશ જ. એ હારું હાલો, મારી માં જ છો ને ગમે એમ તોય. હા કઈ દીકરાને ફસાવવાનું કઈ કરશો નહીં તમે. તો વિશ્વાસ છે ને એટલો તને મારી પર? તો બહુ સરસ, તો સાચો મારો દીકરો. વાહ વાહ. ચીટિયા ભરો હવે. બીજો ભરવું? બોલો બોલો. એ તને શેર લોહી ચડી જાય ને એવા સમાચાર છે બેટા. આ ગાલ છે ને આટલા જાડા છે ને પછી આમ નીકળી જશે પપીઓનો પાછા. ભરી લેતા હવે તમે. એવા છે સારા માટે સમાચાર. બોલો. એ તારી હગાઈ નક્કી કરી આવીશું બેટા. ગમે અહીંયા હગાઈ નક્કી કરી નાખી તમે? છોકરી મને ગમી ગઈ હોય ને એટલે પછી હું નક્કી કરી જ દઉં. અને બીજા નંબરમાં મેં જે છોકરી હારે નક્કી કર્યું છે ને એ છોકરી હોત ને તને ગમશે. એવું તમે કઈ રીતે કહી શકો કે જે છોકરી સાથે તમે હગાઈ નક્કી કરી છે એ છોકરી મને ગમશે જ? એમ કારણ કે મને હોતની એ વાતની ખબર છે કે મારી ગમાડેલી છોકરી તને ગમે જ છે પહેલેથી જ. બોલ બોલ. એટલે તમે સ્વીટીની વાત કરો છો? હા સ્વીટીની વાત કરું છું. તને ગમે છે ને સ્વીટી? હે આમ જો ને. તમને કોણે કીધું આ બધું? બને કોણે કીધું એમ? મારી છોકરી છે ને એ મને કહે ને બધું બેટા. અચ્છા. તું ના કે તો કઈ નહીં. હા હવે બોલ, હવે લગ્ન કરવાના ને? હવે મારું કીધું કરવાનું ને તારે? ચોક્કસ ચોક્કસ. તો ચોક્કસ કરશે. તમને કેટલો ખુશ થઈ ગયો. વાહ વાહ વાહ. તમને કેમ સમજાવું કે હું એક તો બેનને મોકલી હતી તમારી પાસે. એ સાંભળ, આ બીજું બડબડ કરી માં અમાવડો ફરીને. હવે હું તને શું કહું છું, આ હગાઈ નક્કી થઈ ગઈ છે બરાબર. હવે આ લગ્ન થાય ને એ પહેલા સ્વીટીને તારે મળવા જવાનું નથી. હા તને કહી દઉં. કેમ પણ? જો બેટા હવે હગાઈ નક્કી થઈ ગઈ ને પછી તમારે હળવા મળવાનું ઓછું રાખવાનું. અત્યાર સુધી તો જો કોઈને ખબર નથી તમારી હગાઈ નક્કી નથી થઈ એટલે તમે મળ્યા બંને જણા ક્યાંક ફરવા બરવા આ એક ગયા. વાત મને સમજાતી નથી બા, કે જ્યારે કોઈને ખબર ન હોય ત્યારે મળો તો કોઈ પ્રોબ્લેમ નહીં. જ્યારે બધાને ખબર પડે અને મળો, બાજુમાં બેસો કે એની સાથે વાત કરતા હોય, એકલા જઈને વાત કરતા હોય તો પ્રોબ્લેમ. હવે તમારી સગાઈ થઈ ગઈ છે તો અમુકની છૂટી મળવી જોઈએ. એની જગ્યાએ તમે તો બંધનમાં આવી જાવ છો. આ વાત મને કેમ નથી સમજાતી ને ખબર ન પડી. પણ બેટા આપણા સમાજના જે નિયમો છે ને એ પ્રમાણે આપણે રહેવું પડે. હવે કાલે લગ્ન કરીને તો આવવાની જ છે આપણા ઘરે, તો થોડાક દી નહીં મળે તો શું થઈ જવાનું છે એમ કે મને. આ મળવાની વાત નથી. હા અત્યાર સુધી અમે મળતા હતા હા તો સમાજને કે પરિવારને કે કુટુંબના કોઈ પણ વ્યક્તિઓને કાંઈ પણ ફરક નહોતો પડતો. હવે જ્યારે હગાઈ થઈ એટલે ઓલા વાતું કરશે, ઓલા વાતું કરશે, ઓલા આમ કરશે, ઓલા પ્રેમ કરશે, ઓલા તેમ કરશે. કેમ આવું? હવે તો સગાઈ થઈ ગઈ છે, એક લર્નિંગ લાયસન્સ કહેવાય. એ તું હગાઈ પહેલા મળતો તો ને તો એમ થાય કે હાલ ભાઈ અહીંયા આવ્યો છે ને એની બેનની નણંદ છે તો ભેગો થયો છે. હવે તો આ જાહેર થઈ ગયું એટલે હવે મળો ને તો સારું ન લાગે. અમુક આપણા જે નિયમો ઘરડાઓ એ બનાવી મૂક્યા છે ને એ પ્રમાણે આપણે હાલવું પડે બેટા. હા હવે સારું ચાલો ને. બરાબર છે. હા સારું તો હવે તો છે ને આ જટ લગન લઈ લેવાના છે ફટાફટ. એટલે તારે શાંતિ બરાબર ને મારે શાંતિ. પણ મારે શાંતિ નથી હો. કેમ? આ હેતલ હું કહેતી હતી ખબર છે કે મારી નણંદને છે ને ઘરના કામકાજ હજી પૂરા આવડતા નથી મમ્મી. એટલે કે વરદીમાં શીખવાડી દેજો તમે બધું. હા એટલે મારે તો શાંતિ નથી. આ તને વહુ લાવી દીધી પણ મારે તો ઉપાધિ ઊભી ને ઊભી છે બેટા. પડી સમજણ? કદાચ ઘરના અડધા કામ એ કરી નાખે ને હા તો તમારા ભાગમાં અડધા કામ જ આવે. પણ આવડતા જ ન હોય, અડધા કરતા ઓછા આવડતા હશે તો પોણા ભાગના મારી માથે આવશે ને પછી કેવું પડશે સ્વીટી બેટા આ કામ આમ કરો, ઓલું આમ કરવું. તો એમ સમજો કે હજી 1 વર્ષ દિવસ પછી મારા લગ્ન થયા છે.
આ તો પછી એવું સમજવું પડશે ને. તું તો કાંઈ થોડો એમ કહેવાનો છો બધું બાઈની બાજુ જ ખેંચાવશે, માઈની બાજુ કાંઈ નહીં ખેંચાવે. આવી બધી વાત કરવાનું હોય તો હજી મેરેજ નથી થયા, રહેવા દઈએ. કેવો ખીજવાઈ જાય છે અત્યારથી, કેવો ખીજવાઈ જાય છે. સ્વીટી આવ્યા પછી શું કરશે શું ખબર મને. હું પણ યાર. હારું હવે કકડાટ ન કર લે. તને છે ને હું મસ્ત મજાની આમ કડક આદુવાળી ચા પીવડાવી દઉં. કે બોર્નવીટા પીવું છે? ચા બનાવજો. હા તો બરાબર. હાલ દૂધ નહીં નાખતા, બ્લેક ટી બનાવજો. મધ નાખજો, મધ. હે ભગવાન, કેટલા બધા કામ વધી ગયા છે ઘરમાં. હા સ્વીટી બેન છે ને, હવે તો લગ્નનું નક્કી થઈ ગયું છે તો દેખાતા બંધ થઈ ગયા છે. બોલો, નકર એમ ન થાય કે લાવો ભાભીને થોડું કામ કરાવું, ક્યારેય નહીં. કોઈ દિવસ એવા વિચાર આવે જ નહીં કે હું આજે કામ કરાવડાવું એમ. ભાભી લે હા તમે શું થયું? મારા કાનમાં દુખ્યું. કેમ? હવે કોને ખબર, ચસ્કો આવ્યો હશે. ચસ્કો ન કહેવાય તો શું આવ્યું છે? તમને શું ખબર પડે? છોડો ને, હું રાડા રાડ કરતા હતા. ક્યાં હતા? બોલો. મારી બેનપણીને મળવા ગઈ હતી તો. એક મિનિટ હો. આ સ્પ્રેની સ્મેલ તો ક્યાંક જોઈ હોય જાણીતી લાગે છે. તમારે ઓલા જર્મન શેફર્ડ બનવાની જરૂર હતી, કૂતરો ન આવે. હા ને બધું બરાબર છે, એકદમ સાચું કીધું. આ બેનપણી પાસે નહીં, બેનપણા પાસે ગયા હતા. કોની પાસે? તમારા થનાર ઘરના, તમારા થનાર હસબન્ડ પાસે. ના રે ના, કોણે કીધું? એકચ્યુઅલી તમને ખબર ના હોય ને તો હું તમને કહી દઉં કે એ તમારા પતિ બનવા પહેલાં છે ને એ મારો ભાઈ છે, અને એમનો સ્પ્રેથી માંડીને બધી જ વસ્તુ મને ખબર છે. તો તમારા વન પીસમાં એમનો સ્પ્રેની વાસ આવે છે. વાસ ને સુગંધ કહેવાય, સુગંધ. હા એ જ. આ લગન પહેલા આવી રીતના કોણ મળવા જાય? હું હું મળવા જાઉં? જુઓ ત્યાં અમે તો જો પહેલેથી મળતા જ હતા ને, લગન તો અત્યારે નક્કી થયા. સ્વીટી બેન, આ ખોટી વાત છે. અત્યાર સુધી તમે મળતા હતા એ વાત બરાબર છે, કારણ કે અત્યાર સુધી ઘરના લોકોને ખબર નહોતી. અને હવે આમાં આપણા બંનેના ઘરના છે ને વડીલો એડ થયા છે. જેમ કે આપણા ઘરેથી પપ્પા, ત્યાંથી મારા મમ્મી. અને જો હા, વડીલોને છે ને અમુક ઉંમર પછી આવું બધું ન ગમે. અને આમ પણ આ છોકરાઓ આવી રીતના મળમળ કરે, લગ્ન થાય પછી તમારે જે કરવું એ કરજો, પણ લગ્ન પહેલા આવી રીતે જવાની શું જરૂર હતી? કહેવાનું છે કોણ? હજી આજે જ નક્કી થયું છે ને. કહેવાનું છે કોણ? એમ હું મળી એમ તમે જ ને, તમે દોઢા થવાના ને. કેવું પડે જ્યારે સમય આવે ને ત્યારે. હા તેમ કયો ને. હા, જ્યારે સમય આવે ત્યારે ધડાકો તમે જ કરો છો. હા, નક્કી મેં કરાવ્યું છે તો તમને હવે ઈ નડે છે? હા ના ના ના, જો કે નહીં મળું બસ હવે. હા, પેલી છેલ્લી ભૂલ સમજીને માફ કરી દો. નહીં હો ભાભી, એક તો કાનમાં ચસ્કો આવ્યો છે ને તમે અહીંયા પાછા ખેંચશો. તો પછી આ ચક્કો તોડી નાખીશ તમારો. બીજી વાર જો આવી રીતે મળવા ગયા ને તો. ચક્કો કયો, ચક્કી કયો, બાકી હવે તમારો ચક્કો ને ચક્કી બધું દેવે. સ્વીટી બેન, તમે છે ને અમુક વસ્તુમાં હવે સિરિયસ થઈ જાઓ. કાલ સવારે સાસરે જવું છે, નત નવા લોકો મળશે, કુટુંબવાળા મળશે. આ તમને છે ને મમ્મી વ્યવસ્થિત રીતે રાખશે. પછી ક્યાંક બહાર વ્યવહારમાં જવું હોય ત્યારે શું થશે વિચાર કર્યો છે તમે? હું એકદમ સિરિયસ છું અત્યારે. મને લાગતું નથી તમારું મોઢું જોઈને કે તમે સિરિયસ હોય એમ. કાંઈ ન બોલું ને કાંઈ નો હલનચલન કરું. સિરિયસ, સાવધાન. નાટક પત્યા? તો આ વાસણ ધોવા મળો. મારી માટે જ બચાવીને રાખ્યા છે. તો તમારે જ સાસરે જઈને વાસણ ધોવાના છે કે મારે તો ધોવાના નથી. આમ જો, આ હું તો મારા સાસરામાં આવીને વાસણ બધું ઘસું છું. કેમ કે તમે અહીંયા સાસરીમાં છો ને, હું સાસરીમાં જઈશ ત્યારે હું કરીશ. ઘસવાના છે વાસણ કે હું પપ્પાને પપ્પા હું કામ બોલાવું છો? પપ્પા અરે આવવાની જરૂર નથી એમને. હવે તમારી ખબર પડશે. હું કહી દઈશ કે તમે છે ને પપ્પા. નહીં આવે ભાઈ હવે. હું કામ તમે ચિંતા કરો છો? આમ પપ્પા છે ને બહાર ગયા છે. પપ્પા બહાર નથી ગયા, તમે બહાર ગયા હતા. પપ્પા આવ્યા. પપ્પા 100 વર્ષના થશો તમે. કેમ હું કઈ બનાવ્યું છે ખાવા બોલાવો છો? ના રે ના પપ્પા, તો આ સ્વીટી બેન છે ને ઈ ઈ કાઈ નહીં, વાસણ ધોવાનું કહેતી હતી. ભાભી મને ના કીધા કરે કે તમારે નથી ધોવા એમ. બહુ હાસવતા લાગે છે તારા ભાભી. ના ના, મને જરાય ચસ્કો નથી હાચવવાનો. કામ સોર
કામ નથી કરવું ને પછી કે ભાભી ના પાડે છે. પણ મને શું કામ બોલાવ્યો એ કયો? વાત એમ છે કે કે કાંઈ નહીં, શાંતિથી વાસણ ધોવા અને તમે જાઓ, ચા બનાવીને લાવે, ચા. ખાલી મને કહેવા જ બોલાવ્યો તો ચા બનાવી. ના ના પપ્પા કામ છે તમારું. કાંઈ કામ નથી, બરાબર? ચૂપચાપ ઉભા તો રહ્યો. વાસણ ધોવા મળે, હા, ધોઉં છું, બરાબર? સાઈડ થઈ જાઓ. જાઓ જાઓ. પપ્પા તમે જાઓ, થઈ ગયું મારું કામ આસાન. થેન્ક યુ સો મચ. આવવા અત્યારે છે ને તમે આવું બધું કર્યા કરો છો ને, હા, જોઈ લેજો, અહીંયા હું નહીં હોય ને ત્યારે બહુ યાદ આવશે મારે. પછી તો તમારી યાદ આવશે જ તે. આ ઘર છે ને એકદમ સૂનું સૂનું થઈ જશે તમારા વગર. હું શું કહું છું, હવે વાસણ ધોવાના છે કે નથી ધોવાના? એટલે હું ઉતાવળ છે, ધોઈશ ને હમણાં. બીજા બધાય કામ છે હજી તમારી પાસે. આ ઘર સાફ કરાવવાનું છે. તમે સાસરે જાઓ ને પહેલા મારે ઘર સાફ થઈ જાય ને. હા, સાસરે જાઓ એની પહેલા બધું તમારી પાસે સાફ સફાઈ કરાવી લેવાની છે ને. કરાય. વાસણ ધો જાઓ, નકર પપ્પા એ ચા બનાવીને લાવે તમારી માટે આવ્યો. તો જાઓ હું ને. કરે છો બહુ હવે તો તમારી દુખતી નસ મારા હાથમાં આવી ગઈ છે ને. જલ્દી લગ્ન થાય તો હારું ભગવાનીથી છુટકારો મળે મને. તમને એકવાર કહેવાય ખબર નથી પડતી. હરખા ધોજો ઘસીને. મોઢું દેખાવું જોઈએ તમારું. એ તમારું દેખાય ને તોય બહુ છે.